સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેટને તાળું મારી અંદર ગેરકાયદેસર રીતે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યાં કામ કરતી કચરા પોતું કરતી એક મહિલાની માહિતીના આધારે ફૂટ્યો હતો। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલની ટીમે વરાછા પોલીસ સાથે મળીને હોસ્પિટલ પર લાઈવ રેડ પાડી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું અને હોસ્પિટલમાં રોજના અંદાજે 2 થી 5 ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કેસ કરવામાં આવતા હતા। આ મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે રામગોપાલ કિશન ખંડેલવાલ અને જે માત્ર ફાર્માસિસ્ટ છે અને કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, જે પોતે જ મહિલાઓના ગર્ભપાત અને ઓપરેશન કરતો હતો। આજ રામગોપાલ 6 મહિના પહેલા પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો, છતાં ફરીથી નવા નામે હોસ્પિટલ શરૂ કરીને ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો। રેડ દરમિયાન હોસ્પિટલમાંથી 2 મહિલાઓ કર્મચારીઓ અને 3 સગર્ભા મહિલાઓ મળી આવી હતી। પૂછપરછ દરમિયાન મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેઓ ગર્ભપાત કરાવવા માટે જ હોસ્પિટલમાં આવી હતી અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તેમને સારવાર અને તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે 24 વર્ષીય ગર્ભવતી મહિલા ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી। આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધી અને વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલની સામે PCNPNDT એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી સામે ગાંધીનગરના શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓના સમયમાં આવા હીન કૃત્યો સમાજના માટે ખૂબ જ ચિંતાજનક છે અને દીકરીઓના કુખમાં જ મારી નાખવાના પ્રયાસો તે માટે ગેરકાયદેસર નેટવર્ક ઊભું કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।